રાત તમસાને કાંઠે સૂઈ રહેલા નગરજનોએ સવારે જાગીને જોયું તો રામ અને રથ જણાયા નહીં. તેમણે આશ્ચર્ય થયું. તેમણે ચારે બાજુ દ્રષ્ટિ કરી. માર્ગની ધૂળ પણ પડેલી રથચક્રની નિશાની જોઈ તેમને લાગ્યું કે રથ નગર તરફ ગયો હોવો જોઈએ. તેમણે તે દિશામાં જવા માંડ્યું, પરંતુ તે પછી રથની નિશાની ન જણાતા તેઓ નિરાશ થયા. નગરજનો સૌને ઘેર ગયા ને કઈ ઉપર આક્રોશ ઠાલવી સંતોષ માનવા લાગ્યા. રામ વિના તેમને નગર સૂનું લાગવા માંડ્યું. શોકના વાદળ હેઠળ ઢંકાઈ ગયેલા નગરનું સૌંદર્ય લુપ્ત થયું હતું. પ્રાતઃકાળનું અજવાળું થાય તે પહેલાં સુમંત્ર, રાજપુત્રો અને સીતા તમસા પાર કરી દંડકવનને માર્ગે આગળ નીકળી ચૂક્યા. નદી, ઝરણા, ખાડા ટેકરા, ઝાડી ઝંખરા ઓળંગતા તેઓ કૌશલ દેશની દક્ષિણ સીમા નજીક જઈ પહોંચ્યા. રામે સુમંત્રને કહ્યું, હે સુમંત્ર, શરીરના અરમ્ય પ્રદેશમાં અમે પાછા ક્યારે આવીશું? હે સુમંત્ર, રાજા અને રાજપુત્રો મૃગયા કરવા નીકળે ને વન્ય પશુ પંખીઓનો સંહાર કરે તે શું યોગ્ય કહેવાય? ઠીક છે, બધું મર્યાદામાં શોભે. માર્ગમાં આ રીતે અનેક વિષયો પર વાત કરતા તેઓ કૌશલ રાજના સીમાંત પ્રદેશમાં આવી પહોંચ્યા. ત્યાં રાત્રે સુમંત્રને રથ ઊભો રાખવા જણાવ્યું. રથમાંથી તેઓ ઉતરી પડ્યા. પૂર્વ દિશામાં અયોધ્યા તરફ શીર નમાવી તેમણે પ્રણામ કર્યા ને કહ્યું, નગરીઓમાં રત્ન સમાન હે ઉશ્વાકુ કુળની રાજનગરી અયોધ્યા, તને પ્રણામ. વનવાસ પૂરો કરી પાછા ફરીએ ત્યારે તમારું અને માતા પિતાનું દર્શન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થાય એવા તમે અમને આશીર્વાદ આપો. એ પછી રથમાં બેસી તેઓ ગંગા કાંઠે આવી પહોંચ્યા. આ પ્રદેશનું સૌંદર્ય જોઈ તેઓ મુગ્ધ થયા. કાંઠે કાંઠે આગળ જતાં એક રમ્ય સ્થાન આવ્યું. તે બતાવી રામે કહ્યું, આજની રાત આપણે અહીં રહીશું. રથના અશ્વો છોડી નાખવામાં આવ્યા ને તેઓ એક વૃક્ષ નીચે બેઠા. આ પ્રદેશમાં મુખી ગુહે સાંભળ્યું હતું તે અયોધ્યાના દેવાંશી રાજકુમાર રામ અને લક્ષ્મણ સીતા સાથે આ પ્રદેશમાં આવી રહ્યા છે. તે અધિકારીઓ અને પરિજનો સહિત તેમનો સત્કાર કરવા સામે ગયો. અયોધ્યાના રાજકુળ માટે ને તેમાંય યુવરાજ રામચંદ્ર માટે તેને અનહદ આદર હતો. ગંગા કાંઠે વસેલી ટોળીઓનો તે મુખી હતો. આ પ્રદેશમાં તેની સત્તા ચાલતી અને સર્વત્ર તેનો પ્રભાવ પડતો. દૂરથી ગૃહને આવતો જોઈ રામ અને લક્ષ્મણને આનંદ થયો. તે નજીક આવ્યો એટલે તેને અભિવાદન કરી પ્રેમપૂર્વક ભેટી પડ્યા. ગૃહે તેમનું ઉમકળાથી સ્વાગત કરી કહ્યું, આ ભૂમિ તમારી જ છે એમ માનજો. એના ઉપર અયોધ્યા જેટલો જ તમારો અધિકાર છે. તમારા જેવા મોંઘેરા અતિથિ કોને બારણે હોય. મારું મોટું સદભાગ્ય કે તમે મારે ત્યાં પધાર્યા. ગૃહે તેમના સત્કાર, સુવિધા અને મનોરંજન માટે ભવ્ય આયોજન કર્યું. ગૃહે કહ્યું, આ તમારું જ ઘર છે એમ માનજો. અહીં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડવા દઈએ. વનવાસના 14 વર્ષ તમે અહીં જ ગાળો એવી મારી વિનંતી છે. અમે તમારી બધી સગવડ સાચવીશું. તમારી સેવા કરવાનું સૌભાગ્ય અને ગૌરવ અમને આપો. એથી અમને ખૂબ હર્ષ થશે. અમારું આતિથ્ય સ્વીકારો. રામ ગૃહને પ્રેમપૂર્વક પાછા ભેટી પડ્યાને કહ્યું, ભાઈ, તમારો પ્રેમ કેટલો ઉત્કટ છે તે હું જાણું છું. તમારું આમંત્રણ એ જ અમારી તૃપ્તિ. અમે વનવાસની આજ્ઞા છે. તમારા રાજ્યમાં રહી વૈભવ ભોગવવાની આજ્ઞા નથી. અમારા પિતાના પ્રિય અશ્વો છે, તેમને તમે ખવડાવો. અમે સાદું ભોજન લઈશું ને રાત્રિ અહીં ગાળીશું. રામ અને સીતા વૃક્ષ નીચે સૂતા. ગુહ અને લક્ષ્મણ આખી રાત જાગતા રહ્યા. સુમંત્ર સાથે તેમને વાતો કર્યા કરી. ગૃહે લક્ષ્મણને કહ્યું, ભાઈ, તમે નિરાંતે સૂઈ જાઓ. તમારા માટે શૈયા તૈયાર છે. મારા અનુચરો સૌને સંભાળ રાખશે. ભયનું કારણ નથી. મારી જાણ બહાર આ પ્રદેશમાં કોઈ પ્રવેશી શકે એમ નથી. તમે શ્રીરામની જરાય ચિંતા રાખશો નહીં. નિરાંતે સૂઈ જાઓ. લક્ષ્મણે કહ્યું, ગૃહરાજ, હું સૂઈ શકું નહીં. મહાન જનક રાજાની પુત્રી અને રાજા દશરથની પુત્રવધુ અહીં ધરતી પર સૂતા છે. ત્રણેય ભુવનના સ્વામી શ્રી રામચંદ્ર દર્ભશૈયા પર શયન કરે છે. ત્યારે હું કેવી રીતે સૂઈ શકું? અયોધ્યા આ બધું કેવી રીતે સહન કરી લે છે તેની મને નવાઈ લાગે છે. અંતઃપુરની વિલાપના કરુણ સુરોથી કંપી ઉઠ્યું હશે. માતા કૌશલ્યા અને મારી મા જીવતા હશે કે કેમ તેની મને શંકા રહે છે. રામ, તારે વનમાં જવાનું છે એટલું કહ્યા જેટલી હિંમત પિતાજીએ મેળવી, પરંતુ રામે ખરેખર વન તરફ પ્રયાણ કર્યું ત્યારે તો તેઓ પૂરેપૂરા ભાંગી પડ્યા હશે.
પિતાજીનો દેહાંત થયો હશે તો માતાઓ પણ જીવતી નહીં રહી શકે. તેમની શ્રાદ્ધ ક્રિયા કરવામાંથી પણ અમે વંચિત રહેવાના. વનવાસની અવધિ પૂરી થતાં અમે અયોધ્યા પાછા ફરીશું. ત્યારે અમને આશીર્વાદ આપવા પિતાજી હયાત રહ્યા હશે કે કેમ તેની મને શંકા રહ્યા કરે છે. વ્યથાતુર લક્ષ્મણ વલોપાત કરતા હતા. આવી દુઃખદાયક વાતોમાં રાત વીતી ગઈ. બીજે દિવસે પ્રાતઃકાળે બધી વિધિથી નિવૃત્ત થઈ રામે લક્ષ્મણને કહ્યું, હવે આપણે નીકળવું જોઈએ. આ નદી પાર કરી આગળ જવાનું છે. ગુહને કહો એ આ વિશાળ નદી પાર કરી શકે એવી નાવ લંગાવે. ગુહે સેવકોને નાવ તૈયાર કરવાની આજ્ઞા કરી ને નાવ તૈયાર થઈ જતાં રામને જણાવ્યું. સુમંત્રે શ્રીરામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને તેમની આજ્ઞાની પ્રતીક્ષા કરી. સુમંત્રની મૌન વ્યથા રામ સમજી ગયા. તેમના ખભા પર શિર ટેકવી રામે કહ્યું, સુમંત્ર તમે શીઘ્ર અયોધ્યા પાછા ફરો અને રાજાની સેવામાં રહેજો, એ તમારું કર્તવ્ય છે. લાગણીસભર સુમંત્રે કહ્યું, ધર્મ, સદાચાર, જ્ઞાન, સંસ્કારનો જાણે કશો જ અર્થ રહ્યો નથી. તમે લક્ષ્મણજી અને વૈદેહી વનવાસ વેઠતા હશો ત્યારે અમારી શી દશા થશે? કૈકેયીના રાજમાં અમને શું સુખ મળવાનું? આટલું કહેતા સુમંત્ર બાળકની જેમ રડી પડ્યા. તેના આંસુ લૂછી છાનો રાખી રામે કહ્યું, સુમંત્ર તમે અમારા કુટુંબનું સુખ સમજો છો. તમે અમારા ખૂબ નિષ્ઠાવાન મિત્ર છો. પિતાજીને એકમાત્ર તમે જ સાંત્વના આપી શકો એમ છો. આઘાતોથી પિતાજીનું હૃદય નિર્બળ થઈ ગયું છે. એમની ઈચ્છાની યોગ્યતાનો વિચાર કર્યા વિના પાલન કરજો. પિતાજી કોઈ વસ્તુની ઈચ્છા કરે તો તે તેમને માટે છે કે કૈકેયી માટે છે તેનો વિચાર સરખો કરશો નહીં. પિતાજીના મનને દુઃખ થાય એવું કદી કરશો નહીં. અમારી ચિંતા રાખશો નહીં. પિતાજીએ કદી દુઃખ જોયું નથી. મારા વતી એમને પ્રણામ કરી કહેજો કે તેમને મને વૈદેહી કે લક્ષ્મણને અયોધ્યાની બહાર દંડકવનમાં મોકલ્યા છે એની અમને જરા પણ ખોટું લાગ્યું નથી. એનું અમને જરા પણ દુઃખ નથી. વનવાસના 14 વર્ષ સુખની પાંખે બેસી અમે જરા વારમાં પસાર કરીશું ને પછી એમના ચરણ કમળમાં સ્થાન મેળવવા અયોધ્યા પાછા પહોંચીશું. માતા કૌશલ્યાને અમારા આદરભર્યા પ્રણામ કહી કહેજો કે એમના આશીર્વાદના રક્ષક કવચથી અમે કોઈ અનિષ્ટ નડવાનું નથી. અપર માતાઓને પણ આ પ્રમાણે કહેજો. ખાસ કરી કૈકેયી માતાને કહેજો કે અમે ગુસ્સો કરી વનમાં ચાલ્યા ગયા નથી. મહારાજને કહેજો કે તેઓ તરત ભરતનો રાજ્યાભિષેક કરી જેથી પિતાની જવાબદારી સંભાળી તેમનો ભાર હળવો કરે. રામાયણની કથામાં અવારનવાર માનવ સહજ ઉર્મિઓનું આલેખન થયું છે. સામાન્ય માનવીની જેમ આ દેવાંશી રાજકુમારો સુખ અને દુઃખ અનુભવે છે. રામાયણની આ મહત્તા છે. સર્વશક્તિમાન પરમાત્મા સર્વશક્તિમાન રહી બધું કાર્ય આપોઆપ પાર પાડતા રહે તો પછી અવતારનો મહિમા શો? સામાન્ય માનવી માટે ધર્મની સ્થાપના તો પછી કેવી રીતે થઈ શકે? રામ અવતાર અને તે પહેલાંના અવતારો વચ્ચે આ મૂળભૂત ભેદ છે. રામ અવતારમાં માનવ સહજ વર્તન અને તેનું નિયમન કરનાર ધર્મનો સમન્વય દર્શાવ્યો છે. વાલ્મીકીએ અનેક પ્રસંગોએ આ વાત સ્પષ્ટ કરી છે. યુદ્ધને અંતે સીતાજીની અગ્નિ પરીક્ષા લેવાના રામના નિર્ણયનો વિરોધ કરવા બ્રહ્માજી અને બીજા દેવો આવ્યા ત્યારે રામે બ્રહ્માજી કહે છે, હે દશરથનો પુત્ર, હું દશરથનો પુત્ર રામ છું. હું સામાન્ય માનવી છું. હું કોણ છું? મારું સ્થાન ક્યાં છે? મેં શા માટે અવતાર લીધો છે? એનું રહસ્ય હું જાણતો નથી. તમે જાણતા હો તો કહો. રામ અયોધ્યાની અને માતા પિતાની ચિંતામાં ડૂબી જાય છે ત્યારે લક્ષ્મણ તેમને પ્રેમપૂર્વક સાંત્વના અને હિંમત આપે છે ને તેમની નિરાશા દૂર કરે છે. એ ઘટના કેટલી માનવ સહજ અને હૃદયસ્પર્શી છે. એ રાત એક વટવૃક્ષ નીચે ગાળી બીજે દિવસે વહેલી સવારે ભરદ્વાજ મુનિના આશ્રમ તરફ તેમણે પ્રયાણ કર્યું. સૂર્યાસ્ત થતાંમાં જ તેઓ ત્યાં પહોંચી ગયા. ભરદ્વાજ મુનિનું આતિથ્ય સ્વીકારી વનવાસના વર્ષો શાંતિથી ક્યાં ગાળી શકાય તે વિશે ભરદ્વાજ મુનિ સાથે તેમણે વિચારણા કરી. તેમની સલાહ અને આશીર્વાદ લઈ તેમણે ચિત્રકૂટ તરફ પ્રયાણ કર્યું.